ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ। આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર 11 સી ભાષામાં ડેટા પ્રકાર, પ્રક્રિયકો અને પદાવલીના આગળના ક્વેશ્ચન જોવાના છે। આગળના એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છે। 126 નંબરનો ક્વેશ્ચન, ઇન્ટીજર a = 6, b = 5, c = a - b માઇનસનો જવાબ ખાલી જગ્યા થશે। હવે અહીં 1 આવશે। હવે 1 કેવી રીતે? તો 6 - 5 અને પછી એક ઇન્ક્રીમેન્ટ થશે એટલે 6 - 4 એટલે 6 માંથી 4 આ રીતે આવશે। 6 - 5 એટલે આ રીતે 1 આવશે। 127 ઇન્ટીજર a = 6, b = 5, c = a - b એટલે અહીંયા આગળ a ની વેલ્યુ 6 લેશે, b ની વેલ્યુ 5 લેશે અને 5 માં એક ડિક્રીમેન્ટ છે એટલે 4 થશે એટલે 6 - 4 એટલે 2। 128 નંબરનો ક્વેશ્ચન, જો x = 5 હોય અને y = 6 હોય તો z શું? બરાબર, z ++ x અને પ્લસ આ રીતે y ++, તો આ રીતે x ની વેલ્યુ લેશે, y ની વેલ્યુ લેશે, એક ઇન્ક્રીમેન્ટ થશે એટલે અહીંયા આગળ z ની વેલ્યુ આપણને 12 મળશે। x ની વેલ્યુ તો એની જ રહેશે 6 અને y ની વેલ્યુ 7 પણ એ z ની વેલ્યુ 12 મળશે। 129 ટર્નરી ઓપરેટરને વ્યાખ્યાયિત કરવા માટે ખાલી જગ્યા સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે અહીંયા આગળ ટર્નરી ઓપરેટર તો ક્વેશ્ચન અને આ રીતે કોલમ એટલે a અને b બંને આવશે। 130 ટર્નરી ઓપરેટર અર્થાત ખાલી જગ્યા ઓપરેટર એટલે કન્ડિશનલ જવાબ કન્ડિશન પર ટિક કરવાનું। 131 આઉટપુટ મેળવવા માટે જ્યારે ઘણી બધી શરતો અથવા તો ઘણી બધી શરતોમાંથી કોઈ એકને ઓળખવા, એકને સંતોષવી હોય ત્યારે ખાલી જગ્યા ઓપરેટર ઉપયોગ થાય છે। એટલે ઘણી શરતો આપી હોય એટલે લોજિકલ। 132 નીચે પૈકી ખાલી જગ્યા લોજિકલ ઓપરેટર નથી। હવે જુઓ તમે એન્ડ ઓર ને બધું લોજિકલમાં આવે એટલે ઇફ એ લોજિકલ ઓપરેટર નથી, એ કન્ડિશનલ ઓપરેટર કહેવાય, કન્ડિશનમાં કહેવાય। 133 પ્રોગ્રામમાં પરિણામ મેળવવા માટે એક સમયે એક કરતાં વધુ શરતોની ચકાસણીની જરૂરિયાત રહે છે, જે માટે ખાલી જગ્યા ઓપરેટર ઉપયોગમાં લેવામાં આવે છે, રિલેશનલ। 134 નીચે પૈકી ખાલી જગ્યા રિલેશનલ ઓપરેટર છે। હવે એન્ડ ઓર અને નોટ એટલે આપેલ તમામ આવશે। 135 આપેલ તમામ શરતો સંતોષવી ફરજિયાત હોય ત્યારે ખાલી જગ્યા ઓપરેટરનો ઉપયોગ થાય છે એટલે એન્ડ। 136 આપેલ તમામ શરતોમાંથી ઓછામાં ઓછી એક શરત સંતોષવી હોય ત્યારે ખાલી જગ્યા ઓપરેટરનો ઉપયોગ થાય છે, એક જ શરત હોય તો ઓર। 137 ખાલી જગ્યા અર્થાત એન્ડ ઓપરેટર એટલે તમારે એમ્પરસેન્ડ સાઇન પર ટિક કરવાની। આ તો 137મો પ્રશ્ન। હવે આપણે આગળનો જોઈએ 138મો પ્રશ્ન, ખાલી જગ્યા અર્થાત ઓર ઓપરેટર એટલે તમારે આ સાઇન પર ટિક કરવાની, એન્ડ હોય તો એમ્પરસેન્ડ અને ઓર એટલે આ। 139 ખાલી જગ્યા અર્થાત નોટ ઓપરેટર એટલે તો તમારે આ રીતે એક્સપ્લિમેન્ટરી સાઇન જે છે એના પર ટિક કરવાનું। 140 સી ભાષામાં એક્સપ્લિમેન્ટરી સાઇન નિશાની કયા પ્રકારનો પ્રક્રિયક છે એટલે તાર્કિક પર ટિક કરવાનું। નીચેનામાંથી ખાલી જગ્યા લોજિકલ ઓપરેટર નથી એટલે એમ્પરસન એકલું, એક જ એમ્પરસન, એ લોજિકલ નથી। 132 ખાલી જગ્યા ઓપરેટર આઉટપુટ તરીકે 0 કે 1 આપે છે એટલે લોજિકલ। 143 ખાલી જગ્યા ઓપરેટરનું પરિણામ 1 આવે છે જો તેની સાથે વપરાયેલ બંનેમાંથી ગમે તે એક એક્સપ્રેશન એક જવાબ આપે એટલે ઓર, એક જવાબ હોય એટલે ઓર। 144 ખાલી જગ્યા ઓપરેટરનું પરિણામ તો 1 આવે છે જો તેની સાથે વપરાયેલ બંને એક્સપ્રેશન 1 જવાબ આપે, બંનેનો જવાબ આપે એટલે એન્ડ। 145 સી ભાષા ખાલી જગ્યા ઓપરેટરના ઉપયોગ દ્વારા સીધા જ બીટ સ્તરે કાર્ય કરવાની સવલત આપે છે એટલે બીટવાઇઝ। આંતરિક રીતે ડેટા ખાલી જગ્યા સ્વરૂપે હોય છે તો બીટ સ્વરૂપે। 147 આંતરિક રીતે ડેટા કે જે બીટ 0 કે 1 સ્વરૂપે સંગ્રહાય છે તે સ્તરે કામ કરવા માટે વપરાતા ઓપરેટરના ખાલી જગ્યા ઓપરેટર કહે છે।
બીટવાઇઝ. 148 સી ભાષામાં એમ્પરસન નિશાની કયા પ્રકારનો પ્રક્રિયક છે? તો બીટવાઇઝ. 149 નીચેનામાંથી કયું ચિહ્ન બીટવાઇઝ એન્ડ ઓપરેટર તરીકે વપરાય છે? એટલે એન્ડ આવે એટલે એમ્પરસન સાઇન. 150 નીચેનામાંથી કયું ચિહ્ન બીટવાઇઝ ઓર ઓપરેટર તરીકે વપરાય છે? તો આ રીતે ઓર આવે એટલે તમારે આ સાઇન પર ટીક કરવાનું. 151 ખાલી જગ્યા અર્થાત બીટવાઇઝ નોટ ઓપરેટર. તો આ રીતે ટાઇલ્ડ સાઇન આવે છે ને એના પર ટીક કરવાનું, નોટ આવે એટલે. 152 ખાલી જગ્યા ચિહ્નનો બીટવાઇઝ એક્સ ઓઆર ઓપરેટર તરીકે ઉપયોગ થાય છે. એટલે આ રીતે કેરેટ સાઇન આવે છે ને આ રીતે એના પર ટીક કરવાનું. નીચેનામાંથી પૈકી કયું ચિહ્ન આપેલ બીટ જેટલા અંકોને ડાબી બાજુ ખસેડે છે? એટલે આ રીતે 2 વાર લેસ ધેન સાઇન હોય એના પર ટીક કરવાનું. 154 નીચેના પૈકી કયું ચિહ્ન આપેલ બીટ જેટલા અંકોને જમણી બાજુ ખસેડે છે? તો 2 ગ્રેટર ધેન સાઇન પર ટીક કરવાનું. 155 નીચે પૈકી કયા બીટવાઇઝ ઓપરેટરનો ઉપયોગ કરવા માટે 2 ઓપરાન્ડ્સની જરૂર પડે છે? તો આ રીતે એન્ડ ઓર એક્સ ઓર અને આ રીતે લેસ ધેન અને ગ્રેટર ધેન એ પર ટીક કરવાનું છે. આગળનો પ્રશ્ન, નીચે પૈકી ખાલી જગ્યા બીટવાઇઝ માત્ર એક ઓપરેટર સાથે કાર્ય કરે છે. એટલે તમારે આ રીતે નોટ પર ટીક કરવાનું, એક જ એટલે નોટ પર. પછી સાઇઝ ઓફ અને આ રીતે ખાલી બ્રેકેટ અને આ રીતે જે લખેલું છે આ ડબલ કોટ્સ આને વગેરે ખાલી જગ્યા ઓપરેટરો છે. તો આ બધા સ્પેશિયલ ઓપરેટર થશે. 158 ખાલી જગ્યા ઓપરેટરનો ઉપયોગ કિંમત કે ચલ દ્વારા કેટલા બાઇટ મેમરી રોકાય છે તે જાણવા માટે થાય છે. તો સાઇઝ ઓફ. 159 વેરિયેબલ ઇક્વલ ટુ સાઇઝ ઓફ ઇન્ટીજર વિધાન વેરિયેબલ ચલમાં ખાલી જગ્યા કિંમત મૂકે છે. તો 2 કિંમત આવશે. 160 નીચેનામાંથી ખાલી જગ્યા સ્પેશિયલ ઓપરેટર છે. એટલે એમ્પરસન અને આ રીતે એરો લખવાનું. 161 સી ભાષામાં ઓપરેટરનો અગ્રતા ક્રમ બદલવા માટે અથવા અવગણના ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. તો આ રીતે ખાલી બ્રેકેટ. 162 રિઝલ્ટ ઇક્વલ ટુ ફર્સ્ટ પ્લસ સેકન્ડ મલ્ટિપ્લિકેશન થર્ડ માઇનસ ફોર્થ. આ એક્સપ્રેશનમાં સૌથી પહેલાં ખાલી જગ્યાની ગણતરી થાય છે. તો આ રીતે એમ્પરસન. 163 સી ભાષામાં ખાલી જગ્યાની મદદથી આંતરિક બદલીને રદ કરી શકાય છે. તો ટાઈપ કાસ્ટિંગથી આંતરિક બદલી રદ કરી શકાય છે. 164 નીચેનામાંથી ખાલી જગ્યા ઓપરેટર ફંક્શનલ કોલ માટે વપરાય છે. કોલ કરાવવું એટલે ખાલી બ્રેકેટ. 165 આ રીતે ખાલી કૌંસ હોય ઓપરેટર ખાલી જગ્યા માટે વપરાય છે. હવે આ પ્રકારનો કૌંસ હોય એટલે એરે. 166 સી ભાષામાં કોમાનો ઉપયોગ ખાલી જગ્યામાં કરવામાં આવે છે. એટલે એક કરતાં વધારે ચલને ઘોષિત કરવા માટે, પછી આ રીતે એક્સપ્રેશન માટે, લૂપિંગ માટે પણ, સ્ટ્રક્ચર માટે પણ, બધા માટે બરાબર ડિરેક્ટિવ્સ માટે પણ વપરાય છે. 167 નીચે પૈકી કયા સંગ્રાહક વર્ગમાં પૂર્વ નિર્ધારિત રીતે અનિશ્ચિત કિંમત ગાર્બેજ વેલ્યુ આપવામાં આવે છે? એટલે આ રીતે આવશે ઓટો અને રજિસ્ટર, એમાં ગાર્બેજ વેલ્યુ આવશે. 168 બે જુદા જુદા વિધેય કે પ્રોગ્રામ વચ્ચે ચલની વહેંચણી માટે ખાલી જગ્યા સંગ્રાહક વર્ગનો ઉપયોગ કરી શકાય છે. એટલે આ રીતે એક્સટર્ન આવશે. 169 નીચે પૈકી કયા સંગ્રાહક વર્ગની પૂર્વ નિર્ધારિત કિંમત છે? તો એક્સટ્રક્ટ અને રજિસ્ટર. સ્ટેટિક એ પૂર્વ નિર્ધારિત ની પહેલાથી જે સેવ કરેલું હોય આ છે એક્સટ્રક્ટ અને સ્ટેટ. 170 નીચે પૈકી કયા સંગ્રાહક વર્ગની મદદથી ચલનો સંગ્રહ સીપીયુ રજિસ્ટરમાં કરી શકાય છે? સંગ્રહની વાત આવે એટલે રજિસ્ટર. 171 ખાલી જગ્યા સંગ્રાહક વર્ગ ધરાવતા ચલની કિંમતને પ્રાઇમરી મેમરીમાં કાયમી રીતે સાચવવામાં આવે છે. તો કાયમી રીતે સાચવવું હોય તો સ્ટેટિક. 172 સી ભાષામાં નીચે પૈકી કયો સંગ્રાહક વર્ગ ન કહી શકાય?
સંગ્રાહક વર્ગ ન હોય એ પોઇન્ટર, પોઇન્ટરમાં સંગ્રાહક ન થાય. આગળનો પ્રશ્ન. હવે આગળ જે છે એ પ્રેક્ટિકલ સ્વાધ્યાય છે કે જે પ્રોગ્રામ આપેલા છે એ પ્રોગ્રામ તમારી જે તમે ટેક્સ્ટબુક યુઝ કરો છો એમાં પણ છે, એટલે તમારી નોટબુકમાં બધા પ્રોગ્રામ લખવાના છે. અને હવે આપણે જે જોઈશું આગળ ચેપ્ટર નંબર 12 એનો આપણે MCQ પછી જોઈશું. આગળના વિડીયોમાં MCQ જોઈશું.